સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના દિવસે દાદાને વૃંદાવનમાં બનેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને 200 કિલો જામફળનો અંકુર અર્પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ આજે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શનિવારના પવિત્ર દિવસે વૃંદાવનમાં બનેલા વાઘા હનુમાનજી દાદાને પહેરાવવામાં આવ્યા હતા અને 200 કિલો જામફળનો અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી શનિવારના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાને ચાંદીનો મુકુટ વૃંદાવનમાં બનેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને 200 કિલો જામફળનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું. સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા, શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સિલ્ક કાપડના વૃંદાવનમાં એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલ ડિઝાઇનના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સેવંતીના ફૂલ ધરાવવામાં આવ્યા હતા અને દાદાને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શનિવારનો દિવસ હોય ત્યારે દાદાના દરબારમાં ભાવિકો પહોંચી અને દર્શનનો લાભ લીધો હતો.